નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અધિક માસમાં ભલે તમે પૂજા પાઠ ના કરો, પણ આ એક પવિત્ર વૃક્ષને અચૂકથી અડી લેજો, થશે મોટો ચમત્કાર. જી હા મિત્રો, આ એક વૃક્ષને અડવા માત્રથી જ તમને આખા અધિક માસના ઉપવાસનું પુણ્ય મળે છે. તેથી જ મિત્રો, અધિક માસમાં કોઈ પણ સંજોગે આ એક પવિત્ર વૃક્ષને જરૂરથી સ્પર્શ કરી લેજો, કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. અને સૌથી હેરાન કરી દે તેવી વાતો એ છે કે અધિક માસ દરમિયાન આ વૃક્ષને સાચી શ્રદ્ધાથી સ્પર્શ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધવા લાગે છે. ઘણા વડીલો તો એવું પણ કહેતા હતા કે આ પવિત્ર વૃક્ષને અડવાથી જ ધનની આવક વધવા લાગે છે અને તિજોરી પણ ભરાવા લાગે છે. મિત્રો, આજે પણ ઘણા લોકો અધિક માસ દરમિયાન રોજ સવારે આ વૃક્ષ પાસે જઈને પ્રાર્થના કરે છે, પરંતુ તેના પાછળનું સાચું રહસ્ય બહુ ઓછા લોકોને ખબર હોય છે. જો તમે પણ જાણવા માંગતા હો કે આખરે એવું કયું પવિત્ર વૃક્ષ છે જેને અધિક માસ દરમિયાન સ્પર્શ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ આ પવિત્ર વૃક્ષ વિશે જાણતા પહેલા અધિક માસનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે શાસ્ત્રોમાં અધિક માસને કોઈ સામાન્ય મહિનો નહીં, પરંતુ ભગવાનની ભક્તિ અને ઉપાસનાનો સૌથી પવિત્ર સમય માનવામાં આવ્યો છે. મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર અધિક માસ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો કહેવાય છે. માન્યતા છે કે આખા મહિનામાં કરવામાં આવેલી પૂજા, જાપ, દાન અને ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે. એટલા માટે જ ઘણા લોકો અધિક માસ દરમિયાન વધુ ભક્તિ, સકારાત્મકતા અને ભગવાનનું સ્મરણ કરે છે. કહેવાય છે કે આ સમયમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે. મિત્રો, અધિક માસને મન અને ઘરની શુદ્ધિનો પણ સમય માનવામાં આવ્યો છે. ઘણા લોકો આ મહિનો ખરાબ વિચાર, ગુસ્સો અને નકારાત્મકતા દૂર કરીને ભગવાનની ભક્તિ તરફ વધુ ધ્યાન આપે છે, કારણ કે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે મનમાં સકારાત્મકતા અને ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ત્યારે જીવનમાં પણ સારા બદલાવ આવવા લાગે છે. અને મિત્રો, શાસ્ત્રોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે અધિક માસ દરમિયાન આ પવિત્ર વૃક્ષને સાચા દિલથી સ્પર્શ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધવા લાગે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે એવું કયું પવિત્ર વૃક્ષ છે જેને અધિક માસ દરમિયાન સ્પર્શ કરવાનું એટલું શુભ માનવામાં આવે છે, કારણ કે આજના સમયમાં ઘણા લોકોને આ પ્રાચીન માન્યતા વિશે ખબર જ નથી. મિત્રો, વડીલો અધિક માસ દરમિયાન રોજ સવારે આ પવિત્ર વૃક્ષને ખૂબ શ્રદ્ધાથી સ્પર્શ કરતા હતા. કહેવાય છે કે તેઓ પહેલા સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરતા, પછી આ વૃક્ષ પાસે જઈને હાથ જોડતા અને પ્રાર્થના કરતા હતા, કારણ કે શાસ્ત્રોમાં વૃક્ષને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવ્યું છે. મિત્રો, એવી માન્યતા છે કે અધિક માસ દરમિયાન આ વૃક્ષને સાચા દિલથી સ્પર્શ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધવા લાગે છે, મન શાંત રહે છે અને ધીમે ધીમે સુખ શાંતિનો અનુભવ થવા લાગે છે. ઘણા લોકો તો એવું પણ માને છે કે આ ઉપાયથી ઘરમાં બરકત અને ધનની સ્થિતિમાં પણ સુધારો જોવા મળે છે. અને
સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે કે ઘણા લોકો આજે પણ આ ઉપાય ગુપ્ત રીતે કરે છે, પરંતુ તેના વિશે દરેકને જણાવતા નથી, કારણ કે તેઓ માને છે કે આ પવિત્ર ઉપાયને સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો ભગવાનની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું એક પ્રાચીન કથા, જેમાં આ પવિત્ર વૃક્ષનું રહસ્ય અને તેનું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. મિત્રો, શાસ્ત્રોમાં એક ખૂબ જ રહસ્યમય અને ભાવુક કથાનો ઉલ્લેખ મળે છે. ઘણા વર્ષો પહેલા એક ગામમાં એક ગરીબ વેપારી પોતાની પત્ની સાથે રહેતો હતો. શરૂઆતમાં વેપારીનો ધંધો ખૂબ સારો ચાલતો હતો. ઘરમાં ધન, દોલત અને સુખની કોઈ કમી ન હતી, પરંતુ અચાનક થોડા મહિનામાં બધું જ બદલાઈ ગયું. વેપારમાં સતત નુકસાન થવા લાગ્યું, ઘરમાં પૈસા ટકતા ન હતા અને નાની નાની વાતોમાં ઝઘડા વધવા લાગ્યા. મિત્રો, ધીમે ધીમે એવી સ્થિતિ આવી ગઈ કે વેપારીના ઘરમાં ભોજન માટે પણ અનાજ બચતું ન હતું. વેપારી આખો દિવસ મહેનત કરતો, પરંતુ સાંજે ખાલી હાથે ઘરે પાછો આવતો. તેની પત્ની રોજ માં લક્ષ્મીની મૂર્તિ સામે બેસીને રડતી અને પ્રાર્થના કરતી, હે માં, અમારા ઘરની મુશ્કેલીઓ ક્યારે દૂર થશે? એક દિવસ અધિક માસ દરમિયાન વેપારીની પત્ની ખૂબ દુઃખી મનથી ગામની બહાર આવેલા જૂના મંદિર પાસે બેસી હતી. વરસાદી સાંજ હતી, આખું વાતાવરણ શાંત હતું. એટલામાં અચાનક ત્યાં એક વૃદ્ધ સંત આવ્યા. તેમના હાથમાં કમળ હતું અને ચહેરા પર અદ્ભુત તેજ દેખાતું હતું. સંતે સ્ત્રીને રડતી જોઈને પૂછ્યું, દીકરી, તારા મનમાં એટલું દુઃખ કેમ છે? મિત્રો, સ્ત્રીએ રડતા રડતા પોતાની આખી વાત સંતને કહી અને તે સંત સ્મિત કરીને બોલ્યા, તારી ગરીબીનું કારણ માત્ર ભાગ્ય નથી, તારા ઘરમાંથી સકારાત્મકતા અને ભગવાનની કૃપા ધીમે ધીમે દૂર થઈ રહી છે. આ સાંભળીને તો સ્ત્રી ગભરાઈ ગઈ અને હાથ જોડીને બોલી, મહારાજ, તો હવે હું શું કરું? મિત્રો, ત્યારે સંતે મંદિરની આજુબાજુ ઉભેલા એક પવિત્ર વૃક્ષ તરફ ઈશારો કર્યો અને ધીમેથી બોલ્યા, અધિક માસ દરમિયાન આ પવિત્ર વૃક્ષનું ખૂબ વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અહીં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા વસે છે. જો કોઈ માણસ સાચા દિલથી રોજ સવારે આ વૃક્ષને સ્પર્શ કરીને ભગવાનનું સ્મરણ કરે તો ધીમે ધીમે તેની ઘરેની નકારાત્મકતા દૂર થવા લાગે છે. પછી સંતે એક એવી વાત કહી જે સાંભળીને સ્ત્રી આશ્ચર્યમાં પડી ગઈ. સંત બોલ્યા, ઘણા લોકો રોજ આ વૃક્ષ પાસેથી પસાર થાય છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે અધિક માસ દરમિયાન આ વૃક્ષને સ્પર્શ કરવું કેટલું શુભ માનવામાં આવે છે. મિત્રો, પછી સંત તે સ્ત્રીને એક ખૂબ જ સરળ પરંતુ પવિત્ર ઉપાય જણાવે છે. સંત બોલ્યા, દીકરી, અધિક માસ દરમિયાન રોજ વહેલી સવારે સ્નાન કર્યા પછી આ પવિત્ર વૃક્ષ પાસે જજે. સૌથી પહેલા શુદ્ધ મનથી તેને જળ અર્પણ કરજે. પછી ખૂબ ભક્તિથી ઘીનો દીવો પ્રગટાવજે. પછી સંતે ધીમેથી કહ્યું, દીકરી,
જળ ચડાવ્યા પછી આ પવિત્ર વૃક્ષને હળવાશથી સ્પર્શ કરજે અને આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરજે. ત્યારબાદ 11 વખત ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ આ જરૂર બોલજે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધિક માસ દરમિયાન આ મંત્ર અને આ પવિત્ર વૃક્ષને ઉપાસનાનું ખૂબ વિશેષ મહત્વ છે. મિત્રો, બીજા જ દિવસથી સ્ત્રીએ આ ઉપાય શરૂ કરી દીધો. ગરીબી હોવા છતાં તે રોજ વહેલી સવારે ઉઠતી, સ્નાન કરીને ખૂબ શ્રદ્ધાથી તે પવિત્ર વૃક્ષ પાસે જતી, જળ અર્પણ કરતી અને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી. ધીમે ધીમે તેના જીવનમાં એક અજીબ શાંતિ અનુભવવા લાગી. મિત્રો, કહેવાય છે કે થોડા જ દિવસોમાં તેમના ઘરમાં બદલાવ દેખાવા લાગ્યા. જ્યાં પહેલા નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા, ત્યાં હવે શાંતિ અને સમૃદ્ધિ રહેવા લાગી. વેપારીનું મન પણ ધીમે ધીમે સકારાત્મક બનવા લાગ્યું. પછી ધીમે ધીમે વેપારમાં પણ સુધારો થવા લાગ્યો. જે પૈસા પહેલા ઘરમાં ટકતા ન હતા તે હવે બચવા લાગ્યા. અટકેલા કામ બનવા લાગ્યા અને ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિનું વાતાવરણ ઊભું થવા લાગ્યું. મિત્રો, વેપારીની પત્નીએ હવે એવું લાગવા લાગ્યું કે જાણે માં લક્ષ્મીની કૃપા તેમના ઘર પર વરસવા લાગી હોય. ત્યારબાદ તે રોજ વધુ શ્રદ્ધાથી આ ઉપાય કરવા લાગી અને ભગવાનનો આભાર માનવા લાગી. મિત્રો, હવે તમે પણ સમજી જ ગયા હશો કે આ પવિત્ર વૃક્ષનું મહત્વ શાસ્ત્રોમાં એટલું વિશેષ કેમ જણાવવામાં આવ્યું છે. પરંતુ હવે ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો હશે કે આખરે એ કયું વૃક્ષ છે જેને અધિક માસ દરમિયાન સ્પર્શ કરવું આટલું શુભ માનવામાં આવે છે. કારણ કે આજના સમયમાં ઘણા લોકો ઘરમાં પવિત્ર વૃક્ષ તો રાખે છે, પરંતુ તેનું સાચું મહત્વ અને તેની પાછળની માન્યતા વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર એ પવિત્ર વૃક્ષ છે તુલસી. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીને માત્ર એક છોડ નહીં, પરંતુ પવિત્ર અને દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીમાં ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે જ ઘણા ઘરોમાં સવાર સાંજ તુલસી પાસે દીવો કરવામાં આવે છે અને ખૂબ શ્રદ્ધાથી તેમની પૂજા કરવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને અધિક માસ દરમિયાન તુલસીનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આ પવિત્ર મહિનામાં જો કોઈ માણસ સાચા દિલથી તુલસીની પૂજા કરે, તેને જળ અર્પણ કરે અને ખૂબ ભક્તિથી તેને સ્પર્શ કરીને ભગવાનનું સ્મરણ કરે, તો ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા વડીલો તો એવું પણ કહેતા હતા કે અધિક માસ દરમિયાન રોજ તુલસીને સ્પર્શ કરવાથી ઘરમાં બરકત અને સકારાત્મકતા વધવા લાગે છે. મિત્રો, હવે જાણો આ ઉપાય કરવાની સાચી રીત. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ કપડાં પહેરી લો. ત્યારબાદ શુદ્ધ મનથી તુલસી પાસે જાઓ. સૌથી પહેલા તુલસીને જળ અર્પણ કરો. શક્ય હોય તો ત્રાંબાના લોટામાં પાણી લઈને અર્પણ કરવું એ ખૂબ વધુ શુભ માનવામાં આવે છે. પછી બંને હાથો જોડીને ભગવાન વિષ્ણુ
અને માં લક્ષ્મીને પ્રણામ કરો. ત્યારબાદ ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી તુલસીના પાનને હળવેશથી સ્પર્શ કરો. મિત્રો, ધ્યાન રાખજો કે તુલસીને ક્યારેય ગુસ્સામાં અથવા અશુદ્ધ મનથી સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવી છે. મિત્રો, તુલસીને સ્પર્શ કરતી વખતે આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરો અને 11 વખત ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ આ શ્લોક જરૂરથી બોલો. કહેવાય છે કે આ મંત્ર ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે અને અધિક માસ દરમિયાન તેનો જાપ કરવાથી મનમાં શાંતિ અને ઘરમાં સકારાત્મકતા વધે એવી માન્યતા છે. મિત્રો, ઘણા લોકો આજે પણ આ ઉપાય ખૂબ શ્રદ્ધાથી કરે છે, કારણ કે તેઓ માને છે કે આ ઉપાય સાચા દિલથી કરવામાં આવે ત્યારે ધીમે ધીમે જીવનમાં સારા બદલાવ આવવા લાગે છે. અને કદાચ એ જ કારણ છે કે વડીલો અધિક માસ દરમિયાન રોજ તુલસીને સ્પર્શ કરવાની સલાહ આપતા હતા. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે તુલસીને એટલી પવિત્ર કેમ માનવામાં આવે છે? તો શાસ્ત્રોમાં તુલસીને કોઈ સામાન્ય છોડ નહીં, પરંતુ ખૂબ દિવ્ય અને પવિત્ર સ્વરૂપ માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ અનુસાર તુલસીમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે જ ઘણા લોકો તેમના ઘરોમાં તુલસીને માતાનું સ્વરૂપ માનીને તેની રોજ પૂજા કરે છે. મિત્રો, કહેવાય છે કે જ્યાં તુલસી હોય ત્યાં ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને તુલસીનું ખૂબ પ્રિય હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલા માટે ઘણી પૂજા અને ધાર્મિક કાર્યોમાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા વડીલો તો એવું પણ કહેતા હતા કે ઘરમાં તુલસી હોવી એ સકારાત્મકતા અને ભગવાનની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, તુલસીને ઘરની નકારાત્મકતા દૂર કરનાર પવિત્ર વૃક્ષ તરીકે પણ જોવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે. એટલા માટે જ ઘણા લોકો સવાર સાંજ તુલસી પાસે દીવો કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. કહેવાય છે કે જ્યાં રોજ ભગવાનનું નામ અને ભક્તિ થાય છે ત્યાં ધીમે ધીમે મનની અશાંતિ અને નકારાત્મકતા ઓછી થવા લાગે છે. મિત્રો, તુલસીને સુખ, શાંતિ અને બરકતનું પણ પ્રતીક માનવામાં આવે છે. જૂના સમયમાં વડીલો ઘરની બહાર તુલસી રાખવાનું ખૂબ શુભ માનતા હતા, કારણ કે તેઓ માને છે કે જ્યાં તુલસીની પૂજા થાય ત્યાં પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, શાંતિ અને સમજણ વધે છે. ઘણા લોકો તો એવું પણ માને છે કે તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે. ખાસ કરીને અધિક માસ દરમિયાન તુલસીનું વધુ મહત્વ વધી જાય છે. એવી માન્યતા છે કારણ કે આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. એટલા માટે જ અધિક માસ દરમિયાન તુલસી પાસે દીવો કરવો, જળ અર્પણ કરવું અને તેને ખૂબ શુદ્ધતાથી સ્પર્શ કરવું, આ બધું જ ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, એક વાત ખાસ અને હંમેશા યાદ રાખવી જોઈએ કે તુલસી માત્ર ઉપાય માટે નહીં, પરંતુ ભક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. જો મનમાં સાચી શ્રદ્ધા, સારા વિચારો અને ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય તો જ ભક્તિનું સાચું ફળ મળે છે.
એવી માન્યતા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખવી ખૂબ જરૂરી છે કે માત્ર ઉપાય કરવાથી જ જીવનમાં બધું બદલાઈ જાય એવું નથી. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે ભગવાનની કૃપા મેળવવા માટે માણસના કર્મ, વિચારો અને મહેનત પણ એટલી જ મહત્વની હોય છે. જો માણસ ખોટા કામ કરે, બીજાનું દિલ દુખાવે, પછી માત્ર ઉપાયથી બધું સારું થઈ જાય એવી આશા રાખે તો તે યોગ્ય માનવામાં આવતું નથી. મિત્રો, અધિક માસમાં તુલસીની પૂજા અને તેને સ્પર્શ કરવાનું મહત્વ જરૂર જણાવવામાં આવ્યું છે. પરંતુ તેની સાથે સારા કર્મ, સકારાત્મક વિચાર અને ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ હોવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે ભગવાનને દેખાડા કરતાં સાચા દિલથી કરેલી પ્રાર્થના વધારે પ્રિય છે. અને મિત્રો, તુલસીને હંમેશા સન્માન અને શુદ્ધ ભાવના સાથે જ સ્પર્શ કરવો જોઈએ. તુલસી પાસે ગંદકી રાખવી, ગુસ્સામાં તેની પાસે જવું અથવા તેનું અપમાન કરવું યોગ્ય માનવામાં આવતું નથી. ઘણા વડીલો કહેતા હતા કે ઘરમાં તુલસીનું સન્માન થાય ત્યાં ધીમે ધીમે સકારાત્મકતા અને શાંતિ પણ વધવા લાગે. મિત્રો, સૌથી મહત્વની વાત તો એ છે કે ભગવાનમાં સાચી શ્રદ્ધા રાખવી. જ્યારે માણસ સાચા દિલથી ભગવાનનું નામ લે છે, સારા કર્મ કરે છે અને બીજાની મદદ કરે છે, ત્યારે જ જીવનમાં સાચા કર્મોની આશા રાખવી જોઈએ. અને ત્યારે જ જીવનમાં સાચા અર્થમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. એટલા માટે ઉપાય સાથે સારા વિચારો, મહેનત અને ભક્તિ રાખવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહે, તો સાચા દિલથી આ પવિત્ર ઉપાય જરૂર કરજો અને રોજ સવારે તુલસીનું સન્માન કરજો. સાથે સ્મરણ પણ કરજો. મિત્રો, કહેવાય છે કે જ્યાં ભક્તિ, સકારાત્મકતા અને ભગવાનનું નામ હોય ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત પોતે જ આવવા લાગે છે. તો મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી હરિ જરૂરથી લખજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી આ પવિત્ર માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે. અને આવા જ વાસ્તુ, આધ્યાત્મિક અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ વાસ્તુ સભાને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી તમારા પર કૃપા કરે, તમારો પરિવાર હંમેશા ખુશ રહે. ધન્યવાદ.